વિશ્વનો સૌથી મોટો મસાલા ઉત્પાદક અને નિકાસકાર દેશ છે। ગયા વર્ષે ભારતમાંથી આશરે ₹40,000 કરોડના 18 લાખ ટનના મસાલાની નિકાસ કરવામાં આવી હતી। જો કે ઈરાન અમેરિકા યુદ્ધના કારણે મસાલાની નિકાસ અટકી ગઈ છે। મસાલાના એક્સપોર્ટને આની કેટલી અસર પડી છે તેને માટે જુઓ સંવાદદાતા કેતન જોશીનો આ રિપોર્ટ। गुजरात सहित देशभरना मसाला दुनियाना एक देशमां निर्यात थाय छे, परंतु युद्धे समीकरण बगाड़ी दीधुं छे। जे आ मसाला तमे जोई रह्या छो ए आखी दुनियामां अहींयाथी निर्यात थाय छे, परंतु युद्धना कारणे हवे शुं परिस्थिति सर्जाणी छे आवो जाणीए एक्सपोर्टर अने जे मोटा वेपारी छे माधुपुराना एमनी पासेथी। सुरेशभाई, हवे शुं थशे? एक्सपोर्टमां परिस्थिति आखी बदलाई गई छे तो मार्केट केवुं रहेशे? मार्केट तो थोड़ी तकलीफ तो पड़े छे, केम के युद्धना हिसाबे अमारे 50% फरक पड़ी गयो एक्सपोर्टिंग। केम के मसाला अपना भारतना मसाला जे छे ने ऑल ओवर इंडिया नी अंदर वखणाय छे, भले वर्ल्ड में। केम के अपना मरचू हळदर कोई पण तेजाना वगैरह फर्स्ट नंबर नी वस्तु अपने मसाला इंडियाना वखणाय छे। एना हिसाबे शुं छे के अमारा वॉरना हिसाबे 50% नी अत्यारे 50 થી 60% अमारा घटाडो थई गयो एक्सपोर्ट नी अंदर। तो एना हिसाबे शुं छे के एक्सपोर्टना हिसाबे ओछा थया, तो एमां शुं छे के तेजी मंदीना हिसाबे मारा मालो थोड़ा अहींया कई एटली बधी तेजी आववानी शक्यता नथी। तो आपणे एवुं कही शकाय के भाव छे आ वखते भारतना अने गुजरातना ग्राहकोने भाव વધારાનો સામનો નહીં કરવો પડે, કારણ કે જે માલ એક્સપોર્ટ થવાનો હતો એ થઈ નથી રહ્યો, તો એ શું? પણ આમાં કેવું છે કે જ્યારે તો યુદ્ધ છે ભાઈ, એનો 2 મહિના ચાલે 3 મહિના ચાલે, પણ બંધ થઈ જાય તો શું છે કે આપણા માટે બી સારું છે, કારણ કે માલ બહાર જાય તો 2 પૈસાની ભાઈ આમાં શું ખેડૂતોને બી મળે, વ્યાપારીને મળે। એક્સપોર્ટ હોય તો થોડો આનંદ રહે છે, બીજું કંઈ નથી। કેમ કે અત્યારે પડ્યું રહે એટલે માર્કેટ થોડું ઠંડુ જેવું છે, બહુ તકલીફ પડે છે વ્યાપારીઓને, દરેક વ્યાપારીને। કેમ બહાર જાય આઉટગોંગ હોય તો જ મજા આવે ધંધાની, એટલે થોડું આ સાલ કંઈ એટલી બધી ખાસ એવી નથી કે ભાઈ મસાલા બહુ ભડકેબલ છે કે એવું નથી, સ્થિતિ એવી નથી, તકલીફ નહીં પડે વ્યાપારી વર્ગને, સામાન્ય વર્ગને, ગૃહિણીઓને કોઈ તકલીફ નથી આ સાલ। તો યુદ્ધ બંધ થશે તો પણ એક્સપોર્ટ શરૂ થતા ઘણો સમય લાગશે, શિપમેન્ટ થતા વાર લાગશે, એટલે એક વાત નિશ્ચિત છે કે જે મસાલાના ચાહકો છે તેમને દરેક ઘરને ઊંચા ભાવે મસાલા નહીં ખરીદવા પડે। કેતન જોશી, અમદાવાદ।